નામ સંજય બાપટ છે। હું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું। આજરોજ અમારા ભચાઉ શહેરના સુલતાનભાઈ ભટ્ટી સાહેબ પાસેથી જાણવા મળ્યું કે રામવાવ ગામના શિવભા જાડેજા અહીં ત્રીજી વખત અનશન પર બેઠા છે। એક વખત આત્મવિલોપનનો એમણે પ્રયાસ કર્યો છે। રામવાવ રાપર તાલુકાના રામવાવ ગામની 966 પૈકી 967 968ની જે જમીનો છે એ ટોટલ લગભગ 600 એકર જેટલી ગૌચર નિયમ કરેલી છે એવું શિવભાઈ કહેલું છે। એમના દ્વારા લેન્ડ ગ્રેબિંગ પણ કરવામાં આવી। તેમ છતાં આ જે તંત્ર છે સૂતેલું તંત્ર અને બુચસિયા સરકાર છે ભાજપ સરકાર એમના દ્વારા માત્ર ને માત્ર હિન્દુત્વના અને ગાય માતાના નામે માત્ર મતો મેળવાય છે, પરંતુ આજ દિવસ સુધી એમણે ગાય માતા સામે ક્યારે ફરીને જોયું નથી। ગૌચર જમીન એક માત્ર રામવાવ ગામની નહીં પરંતુ લગભગ આખા ગુજરાતની અને કચ્છ જિલ્લાની ગૌચર જમીનો અત્યારે ચોપડા ઉપર નથી, ક્યાંક ચોપડા ઉપર છે, જમીની સ્તર ઉપર એક પણ જમીન ગૌચર આજે નથી। ગૌચર ઉપર લગભગ જગ્યાએ દબાણો થઈ ગયા છે। 6 વર્ષથી લડતા શિવભાની જેમ અમે પણ ગાય બચાવો ગૌચર બચાવો અભિયાન ચલાવીએ છીએ અને લગભગ જે પણ આવી રીતે ગૌચર માટે લડી રહ્યા છે એ તમામ લોકોની સાથે મળી તમામને એકત્રિત કરી અને અમે આગળ ગૌચર બચાવવા માટેની જે લડત છે એને ગાંધીનગર સુધી લઈ જવા પણ માંગીએ છીએ। આ જે એક વ્યક્તિ કરી રહ્યા છે એ બધાને સાથે જોડી અને ગાંધીનગર સુધીની આ કૂચ કરી અને જે આવા લેભાગુ કહી શકાય એવા સરકારી બાબુઓ જે ગાયોના નામે ગૌચરના નામે તોડ કરી લેતા હોય એવા તમામને ગાય માતા અને ભગવાન મહાદેવ સબક શીખવાડશે। એની સાથે સાથે અમે પણ ગાંધીનગર સુધી જઈ અને આ સૂતેલી સરકારને જગાડવાના પ્રયત્નો કરીશું। શિવભા જાડેજા અન્નનો ત્યાગ કરીને અનશન પર લગભગ 35-36 કલાકથી ભચાઉ પ્રાંત કચેરીની બાજુમાં બેઠા છે, ત્યારે એક પણ અધિકારી તો એમને જોવા નથી આવ્યા। એની સાથે સાથે કોઈ CHC ના કે અહીંના સરકારી ડૉક્ટર એને પણ આ લોકોએ અહીં બોલાવ્યા નથી કે આ વ્યક્તિ અહીંયા 36-36 કલાકથી અનશન પર બેઠા છે, અન્નનો ત્યાગ કરીને બેઠા છે, ત્યારે એ વ્યક્તિની હાલત શું છે શું નથી એ તપાસવા માટે પણ કોઈ ડૉક્ટર નથી આવ્યા। એટલે ખરેખર આ તંત્ર એ 600 એકર જમીન જે ભૂમાફિયાઓ છે એને સોંપી દેવા માટે કોઈ પણ ભોગે સોંપી દેવા માટે તૈયાર હોય એવું અહીંથી આપણને લાગી રહ્યું છે। કારણ કે અનશન પર બેઠા છે, 4 દિવસ 8 દિવસ કે 10 દિવસ પણ બેસે તો જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં એને પૂછવા કરવા બોલવા આવશે નહીં। તો આ લોકોને એટલું જ કહેવાનું છે સરકારી તંત્રને, કલેક્ટર સાહેબશ્રીને અને CMO સુધી તમારા મીડિયાના માધ્યમથી અવાજ પહોંચાડવા માંગીએ છીએ કે આ ભાઈને શિવભા જાડેજાને જો કંઈ પણ થશે તો એ તમામની જવાબદારી સરકારશ્રી અને આ ઘોર નિંદ્રામાં પોઢેલા તંત્રની રહેશે। સંજય બાપટ સાહેબ છે જે અત્યારે મુન્દ્રાથી અહીં પધારેલ છે, જે અમારા આંદોલન ચાલુ છે એના માટે અમે ખાસ કરીને એમને વિનંતી કરી છે કે એ આવે અને ભાગ લઈ શકે। અને અત્યાર સુધી કોઈ દવાખાના કે કોઈ સાહેબ કે કોઈ હજી સુધી કોઈ અહીંયા કૂચ નથી કરી કે અહીંયા શું છે શું નથી। મારું નામ જાડેજા શિવભા દેસાઈજી, ગામ રામવાવ જે ગૌચર બારાની માટે અને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના મુદ્દે એ પણ આવ્યા છે। અમારે ભચાઉના ભટ્ટી સાહેબ બી આ ગૌચરમાં જોડાણા છે અને અમુક લોકો કહેશે કે હિન્દુ કે મુસલમાન, પણ આજે મુસલમાનના દીકરા પણ ગાયો બચાવવામાં ગૌચર બચાવવામાં પહેલેથી મારા ભેગે રહ્યા છે। અને આજે 967-68 જે ગૌચર જમીન રહી અને ટીડીયા સાહેબે જે સોગંદનામા ખોટા પ્રાંત અધિકારીએ કરાયા, તો આમાં કાંઈ અધિકારીએ કોઈ લેતી દીતી કરી છે કે નથી કરી એ તો એમનો મન જાણે। લેન્ડ ગ્રેબિંગ અમારે તિવારી સાહેબ જ્યારે કરી ગયા ત્યારે આ લોકોએ હજી સુધી પણ કાંઈ આનો કર્યો નથી અને મને પણ કાંઈ થયો કે મારા આંદોલન કાંઈ પણ થયો એના ટોટલ જવાબદાર પ્રાંત અધિકારીને કચ્છ વહીવટી તંત્ર રહેશે।